શકે કિશન ભુવાજી ઓ શૈલેષ ભુવાજી હોગડો જગત જો નવા ઠોકરતી થી પડી ગયા પણ કહેવાય છે એ દાડો મારી મુનાના રાવણની મારી તારું ભગતની મેલડી બોલી હોય કે બોલીઓ કોઈ દાડો પડવાની વેળાએ આવા દો તો કહેવાય છે મન કાળું ભગતની મેલડી નહીં કહેવાની કહેવાય છે જગતે ના કર્યું હોય આજે ગરવી ગુજરાતમાં મારી કાળું ભગતની મેલડી થી એવું કર્યું હોય પણ કહેવાય છે જગત વાતો કરતી હતી ના આવ પણ હું ના આવ હારા આવ મારી મુનાની મેલડી આવે હારા જોવા આવે બનાયું નહીં સુરેશ લોદરા દિનેશ લોદરા પતંગ લોદરા આ મુનાની મેલડીએ બનાયું મારી આ લોદરાની રાવણની જોગણીએ બનાયું પણ કહેવાય છે વેરાયા વાજો સમય આવાજો કહેવાય છે યથુતો આ 2026 ચાલ છે પણ હત્યાવીનો જમોનો આવે દાડો હારા જોવાના ચડાવતો તો કહેવાય છે હું કાળું ભગતની એ હું મુનાની મેલડી નથી લ્યા અમારા જોજો ભાઈ અવાજ ઓછો કરજો પેલા ભાઈ શાંતિ જાળવો અમારા હિતુબા વિહોલની ફરમાઈશ છે અમારા વિપુલભાઈ પાલનપુરની ફરમાઈશ ત્યારે હો કલરિયા લગાડે કલંક એવા રાજા નથી મોજ મળ્યા ભાઈ જેવા ભાઈ પાલનપુર ભાઈ કુપા ભાઈ હોલ અમારે અખંડ મોજ મળ્યા ભાઈ જેવા ભાઈ વાહ
ભાઈ. બનાયું એવું જગથી થાહ નહીં. જીગરભાઈ ખમા જીગરભાઈ ખમા વાહ. ભાઈ જે કોઈ દર્શન કરવા આવે એ શેઠથી દર્શન કરો ભાઈ. લ્યો ભાઈ સભાવાળું મજા સભાના બેહનારો દરેકનો મજા ભાઈ અવાજ ખોલજો. શિયાનો ખોલો ભાઈકો તે ભાઈ હલો તે ભાઈ અવાજ ઓનો ખોલો માઇક્રો નો ભયા સાઉન્ડ વાળો ભુવાજી માઇક નો અવાજ ખોલજો પેલા. લીલી ચેનલ. તે ભાઈ લોદરાના મેમનો મજા કોઈ બે હવાન કે આવું નહીં 5 મિનિટ રો હમણાં બેસી જાય ચિંતા છોડો તે ભાઈ કોઈ ચિંતા કરશો નહીં ગરદણીઓ આ બધું વાવાઝોડું મારા હારે છે તે મને ધૂણી રહેવા જવું પછી તમારે કોઈ નહીં કહેવું પડે આ મારી જવાબદારી તે સભાના મારી નાતના રાવળ દેવો તમનો મજા સભાના રબારીઓ તમનો મજા સભાના દરબારો ઠાકોરો 18 નાથ છત્રી વરણા વેળાએ સભાએ હું સમાલ પરગણાની માતા ખમાકું છું તે ભાઈ જીજે 24 હું સમાલ પરગણામાં મુનના ગરીબ રાવળ દેવીની મુકાળુ હીરાની 32ની માતા મેલડી દરેકને જય પૂછું તે ભાઈ આ વેળાએ સભાએ દરેકના બેઠેલી વસ્તીએ મજા આ ઉભેલી વસ્તીએ મજા કોઈ આઈનો હાથ જોડીને ઘેર જતું રહ્યું હોય એની મજા આવું મારા દેવના રોમ બોલો છો તારે તે ગવાયું તમારું ગાયનું ગળપણ રહે જોઈ સુરતાલે મારા દેવના ભગવાન હડતાલ નહીં પડવાથી જીગર હાથ છોડની બેન આવું વેળાય છે ભાઈ હું તારે જીજે 24 નો દેરો બોલું છું છે પાવડો તે શૈલેષ ભુવા કિશનભાઈ જીતુભા બીબી વડનગર ગુજરાત આ વેળાએ છે ભાઈ મારો માતાનો સંગ કર્યો છે મારા દેવના ચડેલા રંગ છે કદાચ હોળી ધૂળેટી આવો હોય ના નહીં ચડ્યા હોય તોય જગતમાં કોઈથી નહીં ઉતરે આવું મારા દેવના રોમ બોલું છું તે જીતુભા તમારી મારી કોઈ મોણાની ભાઈબંધી છે મારા દેવીની ભાઈબંધી છે તો તમે મારા હારી હાર્યા છે શૈલેષ ભુવા નક્કી એમનેમ જગતમાં તારે કોઈ નવરું નહીં તે ઘર ધણ્યો તમે મને ભાવથી હોય બોલાવી છો તો આયા જ્યાંનું બેઠ્યા ઉઠ્યાનું પન્નમ નારાખોત મારું નાતની માતાનું વેણ છે ત્યાં છે ભાઈ મારી ગાય કુંવાસી બેન દીકરીનો મજા જે ભાવ લઈને તારે મારા જોગણીના થડક અલ જેને ખોળો કાઢ્યો છે એનું ભગવાન દરેકનું પૂરું પાડશે આવું મારા મેલડીના આશીષે બહુ ભક્તો પછી ભાઈ દહકો હવનો રોમ લાવો છો હાચવતા આવડવું જોવો હાચવો એટલો વિહકો આવો વિહકો હાચવો એટલે હાથ પેઢીઓ તરલ આ બે એમ થી એકે નો હચવાય એટલો શૈલેષ ભુવા હાથ પેઢીએ પાછું ગોત્યું હાથ નો આવા આવી મારી દેવની રીત છે તો ભાઈ જમોનો કળજુગ છે પણ મને દેવનો કળજુગ નહીં વેટાણો કોઈ ઓભળવા આવ્યું છે કોઈ જોવા આવ્યું છે કોઈ કોઈનો વિધિ વર્તો લઈને આવ્યું છે કોઈ આશી લેવા આવ્યું છે ભાવાળું મારા મેલડીના ભગવાન જેવું જેવું વસ્તીનો ભી લઈને આવ્યું હોય એવું ના બનાવું મારું નામ માથા નહીં કોઈ કથણી કરવા આવ્યું છે તેની આ જીવન કથણી મટવા દઉં તો મારું કાળું હીરાની માતાનું રેણ છે તો ભાઈ જગત એવું દુનિયા હાથ છોડી દે ને દુનિયાનું વિજ્ઞાન પૂરું થાય એથી મારો એકડો ગુંટાય છે એટલે જગત એવું કહેતી વખત પડી જા એથી મારી શરૂઆત થઈ છે મામા અને ચોય પડવા નહીં દીધા હોય કળજુગમાં રાજા બનાયા છે મામા તો જીવીને જાગે એટલે ગઢ આખે રાવણદેવ નાતની માતા ધૂણતીશું તો કોઈ દાડો નાતનો નેસું ઘાલે એવી વાત બનવાડ્યું મારું મેલડી હો બેટો ભીતરની ભરાઈ જાય અંગાના હાડોમાં બઢાઈ જાય
તમારા ડેકલા મજા ભાઈ હું ડેકલાનું દેરું છું તારે જગત ભૂલી જાય મને ભૂલાહ નહીં ભાઈ સતયુગ પોરામાં જમાનો કદાચ ડોહા હતા ને ડોહા વખતે મારા ડેકલાની જેડી પડતી એટલે મેં કેડા તુનાડેલા છે જગતમાં અત્યારે વ્યસનનો ફેશનનો જમાનો થઈ ગયો તે ભાઈ સુરેશભાઈ મજા તમે મને ભાવથી તેડાઈ છે તમારા ભાવમાં કભાવ નહીં થાય હું નાતની માતા બોલું છું એટલે હાથા વિશ્વા હાથા શ્રદ્ધાવાળાની માતા છું જગતમાં કોઈ દાડો અનશ્રદ્ધામ ન રહેવું શ્રદ્ધામ રહેવું તે આ ત્રણ ભયના ઘેર મજા આ નેહડો મજા ગોમ શમાડે મજા આવું મારા મેલડીના ભગવાન બોલું છું તે મારી નાતનો મજા ઇનથી મજા હવાઈ મારી અત્યારે સભાએ બીજી નાત આવીને બેઠી એનો કે ભૂલમય મારી રાવળ દેવના ઘેર મારા મોડવો નમી હોય મારા જોગણીના થડકલ હાથ જોડ્યા હોય એના વતી મારા દવારકાના કાળિયા ઠાકરના નાડોડું મારું રાવળ દેવ નાતની માતાનું વેણ છે સભાવાળું જગત મારા હોમાં હાથ જોડે હું જગતનું પૂરું પાડતી આવી છું તો હું નાતની માતા છે નાતનો ટોયો છું તો નાતનું પૂરું ના પાડું મારું મેલડીનું વેણ છે તે ભાઈ મજા શું કેવું સુરેશભાઈ કહો આજ તો તારા પડતા બે ના જોગણીના પડતા બે ઘણી મજા છે પણ એથી હવાઈ મજા કરજે લાવો વેળા છે ને પળ છે તારે તને લાવવાની હશે મારી પૂરી થઈ ગઈ પોચમી આયા તો નતો મેળ પડે મારો જો વધાવો થાય એમ નમ શૈલેષભાઈ ના કહેવાય ને મારા જોકણીના ભગવાન અત્યારે વાળા હોય ને 18 નો થઈને વધાવો બનો ખૂબ મજા તે સુદર્શનના દરબાર મજા તમારો નોમનો કદાચ હંગાત થયો છે તો ચોય ઘટવા નહીં જવું મારા મેલડીના આશીષ છે ને તો એવું કીધું 18 ના બને 19 17 લ્યો તો વધાવો આલ્યો છે કિશન ભુવા કલમ નોશા પેલા બોલી એમ નમ નહીં કહેતી હો ભાઈ આ તો જમાનો બદલાઈ ગયો છે પાઠ નહીં હોતા તમે રાખ્યો છે તમારો ખૂબ અત્યારે મોટી વાત કહેવાય તમારા માટે અને આ પાઠ હતા ઈંદાડો હટ હોય ધૂણવા ભુવા ના સડતા અત્યારે વેટિંગમાં ભુવા ઉભા રહી પાટ પાડીને પાછા ના હતા ભાઈ લોધરાના મેમનો ખમા તમનો ભાઈ ગમે ગોમના મેમનો સમાલ પરગણાની માતા શું મુને કાળો હીરાની ભક્તો મેલડી શું ભાઈ મોરા ધનપુર કોયડે વહાડ ભાળાનું દેરું શું વઢિયારનો વિહોમો ઓમ ભોયડી ગુંદીની ભક્તો માતા શું ભાઈ આજની વેળા બોલો છે મારી ઝોપા ટોડાની જોગણી બોલતી છે હું મેલડી ધૂણતી છું તો ગમે ગોમની દેવીઓ વાય કે આયેલી ખમા કહેતી છી તો આવતા 12 મહિના બનશી એ વધાવો આલ્યો તો એવું નોખું નો બનાવું તો મારું મેલડી માતાનું વેણ છે ભાઈ મડી ઢોલી વગાડ મેલડી તારા સેવકની વાતો થાય મેલડી તને સેને જોયું જાય તારા સેવકની વાતો થાય મેલડી તને સેને જોયું જાય મારી મુના વાડે વાડે આવે મારી મેલડી જોયું જાય મુના વાડી વાડે આવે હિતુમાં સેને તારા સેવકની વાતો થાય મેળી તન સેને જોઈ જાય આ મારું અઠવાડું
ભાઈ સ્વભાવળું દેવનો મોડવો છે એટલે મોડવા જેવું સારું લાગે. ડાયરો હોય એ ડાયરા જેવું સારું લાગે. દેવનો મોડવો હોય ને ડાયરો કરી નાખો સારું ન લાગે. તો મુન્નીબુન તમે મારા વિશ્વાએ તરવા આવ્યા છો. તો વેળા મારી અત્યારે એવું કહેશે હું કાળું હીરાની 32ની માતા મેલડી હું ઉજ્જૈનના ઝંડાની હું ગધરોપિયા શમશાનની માતા ધૂણતી છું. તો જગતમાં જેની મારા હોમો લમણો વાળ્યો છે અહીંયા હોમો મેં લમણો વાળ્યો છું. તો આવતા 12 મહિનાની વેળા થા મુન્નીબેન ની કદાચ આ ગાયકી કોક નોખી ના બનાવી દઉં મારું મેલડીનું વેણ છે. એક મઠમાં બે મતાયો એક મેલડીના જોગણી વાલા એક મઠમાં બે મતાયો એક મેલડીના જોગણી વાલા જોગણીનો યમે કરવા વાળા મેલડીનો યમે બોલવા વાળા જોગણીનો યમે કરવા વાળા મેલડીનો યમે બોલવા વાળા એક મઠમાં બે મતાયો એક મેલડીના જોગણી વાલા એક મઠમાં બે મતાયો એક જોગણીના મેલડી વાલા જીતુબા રોકનો સંગ નહીં કરતી હું મળદની માતા છું. એટલે સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે. સપોર્ટ આલવા વાળા ખૂબ છે. ઇનથી હવાયા તો નહીં કહેતા સલાહ આલવા વાળા છે ભાઈ. એટલે હરેક નાત બેઠી છે, દરેક ને કહું છું કે નાતનું છોકરું આગળ જતું હોય પાછળ ટેકો રાખજો. પાછળથી ખેંચવાના ધંધા ના કરતા કોઈ દાડો કળજુગમાં પડવાની વેળા નહીં આવે. લો તો જીતુભા તમને મજા, પથુભા રાજભા ને ઘેર હુજા એમને મજા. ગોવા પહોંચ્યા તો ભાઈ સારું બનશે, સારું બને ને ઘેર આવશે. આવા મારા આશીષ હવાર દાડો ઉગશે તમારો હોનાનો સૂર્ય ના ઉગાડું. જીતુભા મારું રાવળદેવની માતાનું વેણ છે. તમારી અને મારી વાત કોઈ દાડો ભગવાન ટાળશે નહીં. એટલે સ્વભાવળું 9, 4, 10, 4 તારીખ મારો ચોથા મહિનાની 10 તારીખ મારી કાળુની માતાની જાતર છે. એટલે દરેક સભાના દરેકના આમંત્રણ છે કે આવજો. એટલે જગતમાં ખબર પડે કે મેં શું બનાવ્યું છે. એમનામાં નહીં ધૂણતી, એમનામાં કળજુગમાં વેપાર મોડ્યો નહીં. ઠેઠથી ધૂણવાનું ચાલુ કરી. એથી મળીને મારી એક જ જીદેથી ગુજરાતમાં કોક નોખું બનાવવું છે. મેં નોખું બનાવ્યું છે. 18 નાથ છત્રી વરણ ધૂણે કોઈનું દેરું ડૂબળું નહીં. સ્વભાવળું હવની રેણી કેણીના ભગવાન છે. એટલે અત્યારે જમાનો એવો છે કે સાબાના નોખા વતાબાના નોખા. 80 રૂપિયા 70 રૂપિયા લીટર દૂધ આવો તો માલ ધારીને ઘેર ઘેર ફેરિયા કરીને આલવું પડે. મહિને ઉઘરણું કરવા જાય તો કે આજ જઈને કાલ આલશું, પમદાડે આલશું વાયદા. એનો એ લીટરનો હોલ 1200 રૂપિયા મળતો હોય. 1 મિનિટનો વાયદો નહીં. ઈ પીને 2 ભોન થવાનું તોય રોકડા પૈસા લેવા જવાનું. 1200 હાલતે વાટમાંથી ઘેર આવે એની કોઈ ગેરંટી ન હોય. અને પેલો ઘેર આવીને આલી જાય એ નહીં પીવું, પણ પેલું પીવું છે. આ જમાનો હશે ભાવાળો. એટલે તો જીતું મજા. મેં તમારા ઉપર નહીં કીધું, આ તો હરેક માટે કીધું છે કે હારાની સલાહ છે. એટલે સલાહ આલી છે એ હારી આલી છે ને. તો જો તો એ થાકલો નહીં આવે. આવું મારા મેલડીના રમજો. લે તારે એવું બોલતી જ છું કે આજથી 2026ની સાલ છે. મારા દેવનો તમે અત્યારે મોડવો બધ્યો છે. આવતી સાલ આવશે. આવતી સાલ એટલે તો આવતી સાલમાં ભવા હોય ધુનાડવાના તમારા ઘરના આવું પાકું. પણ આજથી 19 દાડા બનશે. અને આ જોગણીએ મોડવો જાતર લીધી છે. હું મેલડી ધૂણવા આવી હતી. એવું ચોક જગતમાંથી હોય વાત લાવીશ. અને પાછો એક દાડો હોય ઓટો મારીશ ને પાછી તમારી ભવાની વાત પૂરી ના પાડું. મારું મેલડીનું વેણ છે. આ દુનિયા શું
રૂપિયા વાળો હોય એ તો ગમે તે કરે, પણ વગન રૂપિયા વાળો મારો દેવનો અવસર આદરે અને 1.5 છૂટે એટલે વિશ્વ મારી માતા પૂરું પાડશે અને સભાવાળું મારા દેવના ભગવાન પૂરું પાડે. એટલે જગતમાં જિંદાડો 2021ની સાલમાં ઓના ઘરમાં ખાવાનું તું દાડે એવું બોલી હતી ચિંતા કરે નહીં, 25માં હેલિકોપ્ટર મુના ફેરવે. એટલે વગન રૂપિયા સભાવાળું ફેર્યું હોય મારા દેવના પ્રતાપ કહેવાય. એમ તે ગરદણીઓ વધાવો આલ્યો છે તમને ખમા કીધી છે તો વેળાય છે ભાઈ. આ સભામાં એવું બોલતી જ છું કે હાથ ગાયાના વતણ રોતો સોના નારાખુદ મારું કાળું રાવળની માતાનું વેણ છે. એમાં 3ની વાત નોખી છે અને 4ની વાત નોખી છે. 3ની વાત મારા દવારકાના ઠાકરના મળવાનું આવું પાકું છે અને 4ની વાત એમની પેઢીની પુનઈ લઈને એમની હવની કુળની માતાને મળીને આવતા 12 મહિને 9% વેળા ના વધુ મારું મેલડી માતાનું વેણ છે. આવું મારું કાળું રાવળની માતાના ભગવાન બોલું છું. લ્યો ભાઈ સભાવાળો મજા, સભાના રબારીઓ મજા, સભાના ઠાકોરો દરબારો મજા. ભાઈ મારા દેવના ભગવાન બોલ્યા છે એમાં ઘટશે નહીં. સુરેશભાઈ મારા ગામમાં રબારીના 300 ઘર છે. કિશન ભુવા આજે મારો દેવનો બોલ આવે ને એટલે આજે મારું ગામ એક પગે ઊભું રહી મેલડી તું છું. અને તો એ તો મારા વિડીયો જોઈ લે, જાહેરમાં દુનિયા જગત જોણા મેં શું કર્યું હોય. એટલે સભાવાળું આજે મારા ગામના શમાડા કળજુગ નહીં બેઠાવા દીધો. હું કાળું ભગતની માતા છું. મારો મુનોનો તપસી ગોપાળપુરી લઈને ધૂણીતી છું. મારા 12 બીજના ધણી મારા નકળન નેજા ધારીને મોરે રાખતી છું. તો ભાઈ જે કોઈ રણુજા જીવ છે એને ખબર હશે કે જે કોઈ વસ્તી હોય તે હેડતી જાય, ગાડી લઈને જાય, રણુજા મંદિરે પોકો એટલે એટલી ઘડી સુખ શાંતિ હોય. દર્શન કર્યા પછી જીવને એમ થાય કે હવે હોય ઊભું રહેવું નહીં. એથી ગાડીનો શેલ વાગર રણુજા વટી જાય એટલે એના જીવનો શાંતિ થાય. આ મારા રોમાપીરનો લેખ છે. દર્શન કર્યા પછી મોણા એ ટકતું નહીં. મારા પોકરણના પીરનો આજુ જુગથી બોલશે. એટલે આ કળજુગની વસ્તી રહી ને એ રોમાપીરે સમાધિ લીધી હતી ને તો ખોજી નો સીધી કળ નથી કરી. એટલે અત્યારે હાસાની કોઈ દુનિયા નહીં. પારખ વસ્તી સતન કરહ જૂઠાના ધંધા છે. અત્યારે હાવ ખોટું કરતું હોય ને એ જગતમાં કોઈ ઓગળી કરવા નહીં જાય. અને જો સાચું છે એને હો ચેડે થાય. એટલે એમને કહો તમે તમારી મજૂરી ચાલુ રાખજો, હું મારી ચાલુ રાખી. ચોય ઘેર બેહવાન થતું નહીં જીતું બા. એટલે મજા લાવી છે. સમોનો સવાર કટકા થઈ જાય પછી ભાઈ. એટલે કટકાની બીક લાગે ભાઈ. ભાઈ શું છે ભાઈ ના જીવ ગોમ લ્યો કોલવડાના મહેમાન અત્યારે મેલડી બોલતી છું. હું કાળું ભગતની માતા છું. જૂના ઘર તો પડી જાય જગતને બધાને ખબર છે. અત્યારે સીધ નહીં જોય પણ જૂના ઘરમાં મારો આળિયામ દીવો હતો. આવો ઘંટિયાને કોકને ના ખબર હોય પૂછી લેવાનું. સુલો હોય, સુલાની બાજુમાં આળિયું હોય ને આળિયામાં મારો દીવો હોય ને ઘર પડી જાય હોય, મારો દીવાનું ઠકોણું ના પડ્યું હોય તો હવાર દાડો ઉગશે 70 દાડા બને. નવું કામ કરું દુનિયા જગતમાં શીખોતર કઈ પૂરું પાડી દેવાનું. આવું મારા મેલડીના ભગવાન કીશું ભાઈ. હો મારા ગુજરની સ્કોર્પિયો રોકે મારે 37 કોઈ રોકે. મારા ગુજરની ગાડી જે રોકે મારી મુનાની મેલડી પોકે. મારી મુનાવાળી પોકે પોકે રે માં. તમારું ગાયાનું ગળપણ રહો જીગર હાથરો. બુના તના મજા ભાઈ, તના મજા. ગવયો તમારું ગાયાનું ગળપણ મારો ભગવાન રાખશે. તમારા સુર તાલે સરસ્વતી નહીં નેઠે આવું મારા મેલડીના આશીર્વાદ છે. તારે જગતમાં જીતુભા જેવા વર્તા છે, જેવી હાચી મનથી હાચે નોભીથી મને હાથ જોડ્યા છે, એવા ભગવાન આગળ ના જોડું મારું કાળું રાવણની માતાનું વેણ છે. તારે એટલે ભાઈ આવતી સાલ થાય એટલે પાછી ધૂણવા આવીશ. ઓય હાચી છે પણ ના હું માતા તો તમે રાતના 1000 કિલોમીટર ટવકો કરો દોડીને ભેળે દીધું. ભૂવા કદાચ તમે ભૂવાલ લાવવામાં થોડોક તમને તકલીફ પડી છે પણ મજા. જો ભાઈ તમારા લાઈવ એ મજા. આ કેમેરાના પડદે કોઈ દાડો ઝકાશ નહીં પડે એવું મારા દેવની આશીષ હોય. અરે તમે આ સાઉન્ડ આ લાઈવ એ મજા. મારા મેલડીના ભગવાન ખૂબ ખમા બોલ્યા છું.
ઓગણી દાડી શું કરવાનું ઈ મને જોવાનું, તમારે કોઈ જોવાનું નહીં, ચિંતા છોડો. ઈ હવે જોગણીના થડકલા બેઠીશું, મારી 64 જોગણીના ભગવાન હાજર હશે અને ઓગણી જોગણી બનતી છે. તો ઓગણી દાડા મેં જોઈને કીધા છે, અમને નહીં કીધા. રેડી? ઓગણી દાડી સારું બની જા, ઓગણી દાડી સારો પુરાવો મળી જા. એટલે પેલા ચોપા અડકાયું કૂતરું ન વળતું, અત્યારે ડુંગરું નીકળતું છે, એને બંધ ના કરું મારું કાળુની માતાનો વેણ છે. એ શું કહેવાનું એ કિશન ભુવા હું જાણું. અમારા વિપુલભાઈ